શ્રી મહાપ્રભુજીના સેવક 84 વૈષ્ણવની વાર્તા પૈકીના ગોરજા સમરાઈ. આવી દિવ્યતાને ભાઈ તાળીઓના ગડગડાટથી વધાવી જોઈએ સાહેબ. સંપ્રદાયને આવું પોષણ ક્યાં છે? અદ્ભુત. પૂજ્યશ્રી હમણાં જ આપના વચનામૃતમાં આજ્ઞા કરી કે વૈષ્ણવત્વ જાગૃત કરવાની, ધર્મ જાગૃત કરવાની આવશ્યકતા છે અને ધર્મ જાગૃત કરે છે અમારા સપ્તમ પીઠાધીશ્વર પૂજ્યપાદ ગોસ્વામીશ્રી બ્રજેશ કુમારજી મહારાજશ્રી. જે 25 વર્ષનો હું સાક્ષી છું. અનેકો કાર્યક્રમો દ્વારા પૂજ્યશ્રીએ વૈષ્ણવોને એવા લાભાન્વિત કર્યા છે કે આવા દિવ્ય ઉપક્રમો સંપ્રદાયને જેમ આપે આજ્ઞા કરી ખરેખર આવશ્યકતા છે. ધર્મ જાગૃત તો જ થશે, નવી પેઢી તો જ સિંચિત થશે જ્યારે આવા દિવ્ય કાર્યક્રમો. અને હું ધન્યવાદ દઈશ અમારા હિતેશ સિંરોજાને. હમણાં થોડા જ મહિનાઓ પહેલાં, મારા ખ્યાલ 1.5 મહિના પહેલાં રાજકોટમાં આપણે રેસકોર્સના ગ્રાઉન્ડ ઉપર જાણતા રાજા શિવાજીના જીવન ચરિત્ર ઉપરની સાઉન્ડ એન્ડ લાઇટ્સની લાઈવ નાટ્ય પ્રસ્તુતિ આપણે જોઈ હશે કે જેમાં અલગ અલગ દ્રશ્યો અલગ અલગ સંકુલમાં ભજવવામાં આવે ને એક સંપૂર્ણ નાટક. એ જ પ્રકારે મારો હિતેશ સિંરોજા, પછી એ ગોરજા સમરાઈનું નાટક હોય કે નંદદાસ અને રૂપમંજરી હોય કે શ્રી સુરદાસજીના જીવન કવનોને વ્યક્ત કરતી નાટિકા હોય, દિવ્ય રીતે અભિવ્યક્ત કરે છે. અને આવા નાટકોની ખરેખર સંપ્રદાયની આવશ્યકતા છે. આ વિષય વસ્તુ ઉપર બહુ અલ્પ કાર્ય થયું છે. પ્રભુ કૃપાથી, શ્રી વલ્લભના આશીર્વાદથી ભવિષ્યમાં સંભવ બને એવી આપણે સૌ અભિલાષા કરીએ. આજના આ જન્મદિવસ ઉત્સવના મહાનાયક અને આપણા સૌના હૃદયેશ્વર સપ્તમ પીઠાધીશ્વર પૂજ્યપાદ ગોસ્વામી શ્રી બ્રજેશ કુમારજી મહારાજ શ્રી આ નાટ્ય પ્રસ્તુતિ દરમિયાન પધાર્યા છે ત્યારે આપ શ્રીમાનના શ્રી ચરણોમાં આપણા સૌના સાષ્ટાંગ દંડવત અંગીકાર કરાવતા આપના તાળીઓના ગડગડાટ સાથે આપણે સ્વાગત અભિવાદન કરીએ. હું બાબુલાલ ચતુર્વેદીજીને નિવેદન કરીશ કે પૂજ્યશ્રીને માલ્યાર્પણ કરી આપણા સૌ વતી દંડવત સાથે સ્વાગત અભિવાદન કરશે શ્રી બાબુલાલ ચતુર્વેદી. એ પૂર્વે પ્રાચીન દરબારગઢ હવેલીના મુખિયાજી પરમ શ્રદ્ધેય પૂજ્ય શ્રી રાજુભાઈ ભટ્ટ, શ્રી ચંદ્રેશભાઈ ભટ્ટે પણ પૂજ્યશ્રીને બાલકૃષ્ણ પ્રભુના પ્રસાદી માલા અને બીડાજી દ્વારા સ્વાગત અભિવાદન કર્યું. અને આ તકે સુંદર આજના આ પ્રસંગ વિશેષમાં ગોંડલથી આપના નિજ પરિકરના શ્રી અમારા રસિકભાઈ રાજપરા હિતેશભાઈના બંધુ પધાર્યા છે. પૂજ્યશ્રીને આજના જન્મદિવસ ઉપક્રમે વિશેષ સ્મૃતિચિહ્ન અર્પણ કરીને રસિકભાઈ અભિવાદન કરવા ઈચ્છે છે. હું નિવેદન કરીશ ગોંડલના શ્રી રસિકભાઈ રાજપરાને કે આપશ્રીમાને આપના હસ્તે બાલકૃષ્ણજી હવેલી, પ્રાચીન હવેલી રાજકોટની મુખિયાજી શ્રી રાજુભાઈ ભટ્ટ, પૂજ્ય શ્રી ષષ્ટમ પીઠાધીશ્વર શ્રી વલ્લભલાલજી મહારાજશ્રીને માલ્યાર્પણ કરે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી, બાલકૃષ્ણ લાલ કી. બંને જગ્યાએ શ્રી બાલકૃષ્ણ પ્રભુના નિધિ સ્વરૂપો બિરાજિત. અહીંયા શ્રી ગુસાઈજીના નિધિ, ત્યાં એમના માથે શ્રી મહાપ્રભુજીના નિધિ. ખૂબ જ દિવ્ય સંયોગ. બાલકૃષ્ણજીની મુખિયાજી શ્રી રાજુભાઈ ભટ્ટ દ્વારા પૂજ્યશ્રીને માલ્યાર્પણ સાથે સ્વાગત અભિવાદન. અમારા રસિકભાઈ રાજપરા સ્મૃતિચિહ્ન દ્વારા પૂજ્યશ્રીને દંડવત સાથે અભિવાદિત કરી રહ્યા છે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી આ ક્રમને વધાવીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી, શ્રી મદન મોહનલાલ પ્યારે કી, શ્રી બ્રજેશ કુમારજી મહારાજ કી. આપણા સૌના હૃદયેશ્વર અને સપ્તમ પીઠાધીશ્વર પૂજ્યપાદ ગોસ્વામી શ્રી બ્રજેશ કુમારજી મહારાજશ્રીનો આજે જન્મદિવસ છે. દેવશયની એકાદશી દિવ્ય દિવસ અને પ્રાતઃથી અત્યાર સુધીના અનેકો દિવ્ય ઉપક્રમોમાં નાટ્ય પ્રસ્તુતિ ગોરજા સમરાઈ અમારા મંદિરના ટ્રસ્ટી શ્રી રાનપરાજી જીતુભાઈ રાનપરા પૂજ્યશ્રીને માલ્યાર્પણ કરી અને સ્વાગત. એ જ રીતે ગોવિંદભાઈ અને હિતેશભાઈ મંદિર ટ્રસ્ટના 3 મહાનુભાવો આચાર્ય સ્વરૂપોને માલ્યાર્પણ કરી અને પોતાના ભાવ પ્રગટ કર્યા છે.
બોલો શ્રી વલ્લભાધીશ કી. હા, ચોક્કસ. હા હા, બંને જનાના સ્વરૂપોને પણ માલ્યાર્પણ કરવા વિનંતી કરીશ. અમારા મંદિર બ્રજધામ ગ્રુપના અને ટ્રસ્ટી મંડળના સભ્યો જનાના સ્વરૂપોને પણ માલ્યાર્પણ કરી અને સ્વાગત અભિવાદન કરી રહ્યા છે. પુનઃ ઉપક્રમ પૂજ્યશ્રીનો આજે જન્મદિવસ અને એવો દિવ્ય કાર્યક્રમ જ્યારે આપશ્રીમાન અહીંયા પધાર્યા છે ત્યારે આપણા સૌના હા ડૉક્ટર પ્રતિભાબેન પરીખને હું નિવેદન કરીશ કે વહુજીને માલ્યાર્પણ કરી આપનું સ્વાગત અભિવાદન કરશે. ડૉક્ટર પ્રતિમાબેન પરીખને નિવેદન કરીશ કે પૂજ્ય વહુજીશ્રીને માલ્યાર્પણ કરી આપણા સૌ વતી સ્વાગત અભિવાદન કરશે. રામ સુંદર શ્રી અમને મહારાની જી કી જય. બલિહાર શ્રી મદન મોહનલાલ પ્યારે કી જય. દિવ્ય ક્રમ પૂજ્યશ્રીના જન્મદિવસનો અને આપશ્રીમાન બિરાજી છે ત્યારે પુનઃ દંડવત વંદના સાથે આપણે એમને વધાઈ કરીએ. પૂજ્યપાદ ગોસ્વામી સપ્તમ પીઠાધીશ્વર શ્રી બ્રજેશકુમારજી મહારાજશ્રીને આપણે સૌ બંને હાથ ઊંચા કરી આપશ્રીમાનના જન્મદિવસની વધાઈ કરીએ. બધાઈ હો, જે જે બધાઈ હો, જે જે બધાઈ હો. બોલો શ્રી મદન મોહનલાલ પ્યારે કી. આવો આજના જન્મદિવસ ઉપક્રમના કાર્યક્રમને આગળ વધારતા પૂર્વે અમારા રસિકભાઈની ભાવના છે કે એમના સ્મૃતિચિહ્નનું વાંચન થાય. બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. જુગ જુગ રાજ કરો શ્રી ગોકુલ, જુગ જુગ રાજ કરો. सप्तम पीठाधीश्वर गोस्वामी 108 श्री ब्रजेश कुमार जी महाराज श्री कामवन राजकोट. आप श्री के जन्मदिन के शुभ अवसर पर अनंत कोटि बधाई व दंडवत प्रणाम करके हम सब परिवारजन आनंदित हैं. सभी वल्लभी वैष्णव को आप श्री का सानिध्य एवं शुभ आशीर्वाद सदैव मिलता रहे एवं स्वमार्गीय सिंचन प्राप्त करके सदा लाभान्वित होते रहे, ऐसी शुभकामना सह आषाढ़ सुद 11 दिनांक 10/7/2022 रविवार मणिलाल कल्याणजी राजपरा, रसिक भाई प्रफुल्ल भाई गोंडल परिवार की ओर से सदैन्य दंडवत वंदना. तो આપણે તાળીઓના ગડગડાટથી આમની આ શુભકામનાને વધાવીએ. આવો આજના જન્મદિવસ ઉપક્રમને આગળ વધારતા એક નવી નૃત્ય પ્રસ્તુતિ સાથે આગળ વધીએ. કુમારી માલા વાગડિયા એક સુંદર મજાની નૃત્ય પ્રસ્તુતિ સાથે આવી રહી છે. મધ્યાંતર બ્રેક ગોરજા સમરાય નાટિકાની વચ્ચે ચિત્તસ્વામી નાટિકા હવે મંચન થવા જઈ રહી છે. પૂર્વે મધ્યસ્થ એક નૃત્ય સ્વરૂપે માલા વાગડિયા. આવો દર્શન કરીએ માલા વાગડિયાનું નૃત્ય.
આ હતા કુમારી માલા વાગડિયા અને નૃત્ય પ્રસ્તુતિ યમનાષ્ટકમ, આપણા સંપ્રદાયના 16 ગ્રંથોમાં સિરમોર શ્રી યમનાષ્ટક ગ્રંથનું સુંદર મજાનું નૃત્ય મંચન. આપણે તાળીઓના ગડગડાટથી દીકરીને વધાવીએ. પ્રારંભમાં ભરતનાટ્યમથી શરૂ કરી અને કથકની મુદ્રાઓ સાથે નૃત્યનું સમાપન. નાનકડી દીકરી પણ અદ્ભુત નૃત્ય. આપણે ફરી તાળીઓથી વધાવીએ. આ દ્વારા બાળકોનું પોષણ થતું રહે અને સંપ્રદાય પોષિત થઈ અને સંપ્રદાયનો ધ્વજ હંમેશા વિશ્વમાં ફહેરાતો રહે. પૂજ્યશ્રીના જન્મદિવસનો આજે ઉપક્રમ અમારા સપ્તમ પીઠાધીશ્વર પૂજ્યપાદ ગોસ્વામી શ્રી બ્રજેશકુમારજી મહારાજશ્રીનો આજે જન્મદિવસ ઉપક્રમ છે અને ઉપક્રમમાં બે નાટ્ય પ્રસ્તુતિ. આપણે ગોરજા સમુરાયનું દર્શન હમણાં કર્યું. હવે મંચન થવા જઈ રહ્યું છે ચિત્ત સ્વામીજીના જીવન કમરોને અભિવ્યક્ત કરતું નાટક. અમારા સપ્તમ પીઠ મદન મોહનલાલજી હવેલી ટ્રસ્ટ કામવન રાજકોટ અને બ્રધધામ ગ્રુપના સંયુક્ત અન્વયે વર્ષોથી અલગ અલગ નાટિકાઓના મંચન, આયોજન, સંકલન થતા રહ્યા છે. એ શ્રેણીમાં ચિત્ત સ્વામીજીનું નાટક બે વખત પૂજ્યશ્રીના જન્મદિવસ કે અન્ય ઉપક્રમમાં મંચન થઈ ચૂક્યું છે. આ પૂર્વે સ્ક્રિપ્ટ એટલે પટકથામાં હળવું પરિવર્તન. વિષય વસ્તુ જ્યારે વાર્તા પ્રસંગનો હોય ત્યારે એમાં છૂટછાટ ન લઈ શકાય, પણ કરતા પ્રસંગ એના સંવાદ માવજતમાં થોડા પરિવર્તન સાથે આજે ચિત્ત સ્વામીની નાટિકા અમારા હિતેશભાઈ સિંધોજા દ્વારા અભિવ્યક્ત થવા જઈ રહી છે. સૌથી વિશેષ પૂજ્યશ્રીએ જેમ વચનામૃતમાં આજ્ઞા કરી, વારંવાર હું આપ શ્રીમાનની કૃપાનો નોંધ લઈશ કે વૈષ્ણવ પરિવારના બાળકો સિંચિત અને પ્લાવિત થતા રહે એવા આશય સાથે આ વખતે નાટકમાં સમગ્રતયા પાત્રો બધા જ વૈષ્ણવ પરિવારના ભાઈ બહેનોને જોડી અને આ નાટિકાનું મંચન અમારા હિતેશભાઈ સિંધોજાના દિગ્દર્શનમાં થવા જઈ રહ્યું છે. સવિશેષ પ્રસ્તુતિ જેમ હમણાં આપણે શ્રી ગુસાઈજીના પ્રથમમાં શ્રી અનિરુદ્ધલાલજી મહોદયશ્રી આપણા સપ્તમ ગૃહ યુવરાજશ્રીને દર્શન કર્યા, એ જ પ્રકારે આ નાટિકમાં પિતા પુત્ર બંને અમારા છોટા અને લાડકા ગોસ્વામી ચિરંજીવ રશેશકુમારજી મહોદયશ્રી પણ ચિત્ત સ્વામીનું પાત્ર સાહેબ ભજવી રહ્યા છે. તાળીઓના ગડગડાટથી વધાવીએ. માત્ર 11 વર્ષની વય અને ચિત્ત સ્વામીજીનું પાત્ર એવી દિવ્યતા સાથે. હમણાં જ મને ગોવિંદભાઈ કહી રહ્યા હતા કે બાબાએ એવો સુંદર રીતે ચિત્ત સ્વામીના પાત્રને આત્મસાત કર્યું છે કે વૈષ્ણવો દંગ થઈ જશે. તો નાટક જોતા પહેલાં જ પૂજ્યપાદ શ્રી રશેશકુમારજી મહોદયશ્રીના પાત્રને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. છોટી છોટી ગૈયા, છોટે છોટે ગ્વાલ, છોટો સો મેરો મદન ગોપાલ. અમારા સપ્તમ ગૃહના સૌથી છોટા બાલક એવા શ્રી રશેશકુમારજી મહોદયશ્રી આમાં ચિત્તુ સ્વામી એટલે ચિત્ત સ્વામીજીનું પાત્ર ભજવી રહ્યા છે. મિત્રો, મેં આપને કહ્યું કે અમારા હિતેશભાઈ દ્વારા વિવિધ પ્રકારે વિવિધ સાંપ્રદાયિક વિષયો ઉપરની અનેક નાટિકાઓના મંચન થયા. સુરદાસજીની નાટિકા પણ પૂજ્યશ્રી ખૂબ જ સ્મરણીય રહી છે. એ જ પ્રકારે મેં આપને કહ્યું નંદાસ અને રૂપમંજરીની નાટિકા પણ બે વખત. એક વખત તો અનુભવાના લગ્ન પ્રસ્તાવ વખતે મને ખ્યાલ છે કે મંચ નાનો પડતા જેમ અત્યારે જાણતા રાજા રેસકોર્સના ગ્રાઉન્ડમાં મંચન થયું એ જ પ્રકારે
શાસ્ત્રી મેદાનના ગ્રાઉન્ડ પર મંચ છોડીને નંદાસ રૂપ મંજરીનું મંચન કરવામાં આવેલું. મેં એનો હું સાક્ષી છું. અદ્ભુત રીતે દર્શન કર્યું. આજે પણ આવો આપણા વૈષ્ણવ પરિવારના બાળકોના સાનિધ્યમાં, વૈષ્ણવ પરિવારના બાળકો દ્વારા અને વૈષ્ણવ કુલ ગોસ્વામી બાળકોના સ્વાંગ સાથે આપણે ચિત્ત સ્વામી નાટકનું દર્શન કરીએ. હું નિવેદન કરીશ હિતેશભાઈ સિંધોજાને, આવો નાટક માણીએ ચિત્ત સ્વામી. જય શ્રી કૃષ્ણ. શ્રી સપ્તમ પીઠ શ્રી મદન મોહનજી પુષ્ટિ માર્ગીય હવેલી ટ્રસ્ટ રાજકોટ શાખા રજૂ કરે છે શ્રી ઠાકોરજીના અષ્ટ સખા કવિ શ્રી ચિત્ત સ્વામીના જીવન ચરિત્રામૃત પર આધારિત ભાવવાહી નાટક ચિત્ત સ્વામી. નાટ્યાંતર પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી અનિરુદ્ધરાય મહોદય શ્રી. દિગ્દર્શક હિતેશ સિનરોજા. સહાયક દિગ્દર્શક ભરત પરમાર અને અલ્પેશ ટાંગ. કલાકારો પાર્થ પાટડિયા, ચિંતન પાટડિયા, કુંજ પાટડિયા, બ્રિજેશ માંડલિયા, પરાગ પારેખ, કુંજ રાણપરા, પ્રશાંત રાણપરા, પ્રિયંક પાટડિયા, નિરંજન ઠાકર, પાર્થ જીંજુવાડિયા, કૌશલ વસાણી, વ્રજાંગ જીંજુવાડિયા, ભાર્ગવ વસાણી, દ્વારકેશ વાગડિયા, પ્રાંશુ વાગડિયા, કિશવ દાસાણી, યશ રાણપરા, આરવ દાવડા, પ્રિયાંક સિંગાળા, ખેલન ફીચડિયા, જાનવી પાટડિયા, હરિતા પાટડિયા, હેમાંશી ઝીંઝુવાડિયા, હરિપ્રિયા વાગડિયા, તનૈયા ઝીંઝુવાડિયા તેમજ શ્રી ઠાકોરજીના પાત્રમાં કાવ્યા પાટડિયા. શ્રી ગુસાઈજીના પાત્રમાં પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી અનિરુદ્ધરાય મહોદય શ્રી અને ચિત્ત સ્વામીના પાત્રમાં પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી રસેશરાય મહોદય શ્રી. સાવરી સુરત નયન વિશાલા, સાવરી સુરત સાવરી સુરત નયન વિશાલા, સાવરી સુરત નયન વિશાલા, ચંદ્રવદન ગલે મોતિયન માલા, ચંદ્રવદન ગલે મોતિયન માલા, आज सखी जो मैं प्रीतम पाऊं, आज सखी जो मैं प्रीतम पाऊं.
रूप मनोहर रूप मनोहर चाल विशाल कंठ सोहे फूलन की माला कंठ सोहे फूलन की माला आज सखी जो प्रीतम पाऊं आज सखी जो प्रीतम पाऊं। जो प्यारो मेरी गलियन आवे जो प्यारो मेरी गलियन आवे जो प्यारो अरे बड्डन भैया, उस दिन की तो क्या बात करूं, वह दिन वो ऐसो भागो कि बात ही मत पूछो। अरे लो आ गए चितू दादा। जय जमुना मैया की। जय जमुना मैया की। जय जमुना मैया की। आओ चितू दादा आओ। आज तो घाट पे बड़ी रौनक है। दूर दूर से परदेशियन की भीड़ लगी है। आपने आवे में बड़ी देर कर दी। कहाँ अटके थे? अरे अटक्यो कहाँ, रात की खुमारी अभी उतरी ना है। बनारस की नर्तकी को नाच। बनारस की नर्तकी को नाच? हाँ, बनारस की नर्तकी को नाच मेरी आंखन के सामने घूम रही है। कैसी मीठी आवाज। का करूं सजनी, आए ना बालम। अरे दादा, फिर तो बहुत आनंद आयो होएगो। अरे आनंद की तो पूछ ही मत। सब वाके संग संग नाचवे लग गए और रुपयान को तो ढेर लगो ढेर। रुपयान को ढेर? हाँ। अरे दादा, हम ते ना कही, हम भी चलते। अबे आज हम भी चलते। आयो बड़ो, चल मेरे पाम दबा। दादा, अब तो तुमको दादागिरी छोड़नी पड़ेगी। क्यों? अरे वाह हरिया है ना, हरिया वाह के बड़े पर निकला है। अच्छो, एक म्यान में दो तलवार कैसे रहेगी भला? एक मोहल्ले में एक ही दादा रहेगो, छितू दादा। क्यों भाई? हाँ, छितू दादा। अरे वाह हरिया की बात कर रहे हो? वाह, ये तो मैं 2 डंडा में लंबो कर दूंगो। क्यों, कजू बात है गई का? अरे अरे दादा हरिया। अरे ओ बड्डन, चुप क्यों है गो? अरे ओ हरिया, अपने होश में रहे। कभी बंगाली घाट तो कभी विश्राम घाट। अब तेरी ये दादागिरी ना चलेगी। कल तेने मेरे जजमान को कैसे बहकायो? अरे कौन जजमान, कैसो जजमान? बीरबल की रकम का मिल गई कि तेरे जमीन पे पाम न टिके? अच्छा बताओ का? हरे कृष्ण हरे कृष्ण। अरे भैया, अपने जीवन को लड़ाई में क्यों खराब कर रहे हो? शांति रखो, प्रेम से रहो। अरे ओ महात्मा, अपनो रस्ता ना पर लंबो पड़ आयो है बड़ो प्रेम को उपदेश देवे वारो। चला। अरे दादा, हरिया हरिया हरिया, भाग गयो दादा, हरिया भाग गयो दादा।
अरे दादा, वह हरिया की तो बहुत बुरी दशा भाई। आज पीछे कभी विश्राम घाट पे पाँव ना रखेगो। अरे वो साधु न जाने कहाँ त्या मरो, नहीं तो वाह हरिया की ऐसी दशा करते कि वो अपनी चमड़ी यही छोड़ जातो। हाँ, ये बाबा जी तो सबके प्राण खा गयो है। दार भात में मुसलचंद। जुगल गुरु का कसर है, भोग लगवाओ। अरे तैयार है गुरु। लो दादा, भोग लगाओ। दाऊ दयाल बिरज के राजा, जय हो, जय हो। दाऊ दयाल बिरज के राजा, भांग झाने तो जमुना पे आजा। जय हो, जय हो। अरे जुगल गुरु, आज तो बड़ी अच्छी छानी है। छान छान काहू की ना मान, जब निकल जाएगी जान तब कौन कहेगो छान। जय हो, जय हो। बिज्जा ऐसी छानियो जैसी गाड़ी की, घर के जाने मर गए और आप नशे के बीच। जय हो, जय हो, जय हो। अरे साधु पीवे, संत पीवे, पीवे किशन कन्हैया रे। जो बिज्जा की करे निंदा, वाकू खाए तो तैयार रे। अरे भैया, वाकू खाए तो तैयार रे। वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वंदे जगद्गुरुं। जय जमुना मैया की। हरिओम, हरिओम। हैं? अरे ये कौन बोलो? आज तो बड्डन भैया बोल रहे है। कौन? अरे ये बड्डन ना है, ये तो बीच बचाव करवे वालो बाबा है। अरे वो बाबा जी फिरते आए मरो का। ये बाबा जी ने तो अति कर दी है, सबके धंधा चौपट कर दिए हैं। अरे ये बाबा जी ते मोए याद आया। चितू गुरु, वहाँ गोकुल के बाबा जी की बात सुनिए का। बड़ो सिद्ध पुरुष है। समस्त गुजरात, कच्छ, काठियावाड़, राजपुतानी सब के सब गोकुल खींचे चले आ रहे। अरे सुनियो तो मैंने भी है। काउ दिन वाकई भी सिद्धि परख लेंगे। अरे दादा, काओ दिन कौन ने देखो है? अभी चलो। पर वाकी सिद्धि परखेंगे कैसे? ये तुम मुंह पे छोड़ो। आओ। देखो चित्तू गुरु, ठीक तो है, कोई कमी तो ना है। बिल्कुल ठीक। अरे बड्डन भैया तो बड्डन भैया ही है। और गुरु, ये देखो दक्षिणा को रुपया तो ठीक है ना? बिल्कुल ठीक। अब मजा आएगा।
चलो 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 हाँ चलो। परम कृपालु श्रीवल्लभ नंदन करत कृपा निज हाथ दे माधे जे जन शरण आए अनुसरहि गहि सौंपत श्री गोवर्धन नाथ परम उदार चतुर चिंतामण राखत भवधारा भयो जाद भज कृष्ण दास काज सब सरहि जो जाने श्री विठल नाथ परम कृपालु श्री वल्लभ नंदन करत कृपा निज हाथ दे माधे। सर्वदा सर्वभावेन भजन्यो व्रजाधिपः स्वस्यायमेव धर्मो हि नान्यः क्वापि कदाचन। अर्थात सर्वदा सर्वात्म भाव से भजने योग्य ब्रज के अधिपति श्री कृष्ण हैं। सर्वात्म भाव अक्षणवताम फलमिदम न परम विदाम। अक्ष का अर्थ है नेत्र। मेरे ताचरण श्री वल्लभ आज्ञा करते हैं कि नेत्र से प्रेम आरंभ होता है। अक्षण शब्द से 5 कर्मेंद्रिय, 5 ज्ञानेंद्रिय और एक मन, इन सभी का विनियोग प्रभु को करें। नेत्रों से श्री प्रभु का दर्शन करें। नासिका से श्री अंग की सुगंध प्राप्त करें। हस्त से सेवा करें। त्वचा से श्री ठाकुर जी का स्पर्श करें। सफल सघटिका सदिन सच मास धन्या। वह पल, वह घड़ी, वह दिन और वह मास, वह ऋतु धन्य है जब उसका स्पर्श प्राप्त होता है। इसी प्रकार से अपन को श्री ठाकुर जी के चरणारविंद में समर्पित रहना चाहिए। और इतना कह करके मैं अपने इस अल्प वक्तव्य को श्री ठाकुर जी के चरणारविंद में समर्पित करता हूँ। कैसी अनोखी शक्ति है, यहाँ आके मन के सभी भ्रम नष्ट हो गए। ये तो साक्षात पुरुषोत्तम विराजमान है। ये तो वंदनीय है, पूजनीय है, और मैं इनकी सिद्धि पर हूं, मुंह पे धिक्कार है। महाराज दंडवत प्रणाम। दास जानकर हम पर कृपा करो। आओ आओ, तुम आनंद में तो हो। बड़े दिनों बाद दिखे चित स्वामी। अरे ये तो मोकू नाम से पुकार रहे। ये तो अंतर्यामी है। महाराज हमको अपनी शरण में लेके अंगीकार करो। चित स्वामी, आप तो पूज्य हो, आदरणीय हो और हमारे पुरोहित हो। आप ऐसा क्यों कह रहे हो? महाराज हमको क्षमा करो, हमको अपनी शरण में लो। हमने बहुत अपराध करे हैं।
हमसु ऐसो का अपराध है गयो कि हम स्वामी हो गए। आपके दर्शन पाई के हम धन्य हो गए, हमारे भाग्य खुल गए। आप अब ये स्वामित्व से छुटकारो दिलाई के अब हमको अपनो सेवक करो। चित स्वामी, आप तो अपने हो। महाराज, मैं कुटिल हूँ, आपके दर्शन भये पीछे सबरी कुटिलता भग गई है। प्रभु प्रभु, आप दाता हो, दीनानाथ हो, दया सिंधु हो। मेरी मूर्खता पे मत जाओ, मोह को अपना के अपनी शरण में ले लो। प्रभु अपनो सेवक करो, अपनो सेवक करो। चित स्वामी, आगे आओ। जो आज्ञा महाराज। जैसे मैं बोलूं मेरे पीछे वाकु दोहराइयो। जो आज्ञा महाराज। श्री कृष्ण श्री कृष्ण शरणम मम, शरणम मम, श्री कृष्ण श्री कृष्ण शरणम मम, शरणम मम, श्री कृष्ण श्री कृष्ण शरणम मम, शरणम मम। चित स्वामी, कछु भगवत लीला को स्मरण कर। जो आज्ञा महाराज। गिरिधर सो पहचान भैया बाप, गिरिधर सो पहचान, गिरिधर सो पहचान भैया बाप, गिरिधर सो पहचान। कपट रूपाधर छलवे आयो, पुरुषोत्तम नहीं जान भैया बाप, गिरिधर सो पहचान। छोटो बड़ो कछु नहीं जान्यो, छाय रयो अज्ञान, छीत स्वामी देख अपनायो, श्री विठल कृपा निधान भैया बाप, गिरिधर सो पहचान, गिरिधर सो पहचान भैया बाप, गिरिधर सो पहचान। वाह, धन्य हो चित स्वामी, आपने तो आनंद को स्रोत ही उभार दिया। चित स्वामी, हमारी भेंट को छुपा रहे हो, नारियल और रुपया तो दो। महाराज महाराज, मेरो कोई कृत्य आप सूचिपो नहीं है, अब हमको लज्जित ना करो प्रभु।
मेरे अपराध को क्षमा करो नाथ, मेरी गलती को उजागर मत करो नाथ। आपसे हाथ जोड़कर अनुग्रह करो कृपानाथ, मेरी गलती को उजागर मत करो। श्री स्वामी, तुम्हारो जस तो आखो जगत जाने है। अब अपने मन में कोई भी प्रकार को संदेह मत रखो, तुम तो हमारे हो, अब काय को डर। हरिदास, आज्ञा जयराज। श्री स्वामी के अंटी में जो भेंट सामग्री बंधी है वह ले आओ। जो आज्ञा महाराज। अरे भैया, भैया हरिदास, मेरे पास कछु नहीं है, कछु नहीं है। ये भेंट श्री गुसाई जी के लायक नहीं है। भैया हरिदास, ये श्री गुसाई जी के लायक नहीं है। ये मोकू लौटा दो, ये मोकू लौटा दो। अब मोकू लज्जित मत करो, मैं तुम्हारे पाम पड़ू। ये नारियल और रुपया मोकू लौटा दो। हरिदास, ये नारियल और रुपया मोकू लौटा दो। हरिदास, वह नारियल को फोड़ो। जो आज्ञा महाराज। अरे जी का भयो, नारियल में भरी राख खोपरा बन गई। अद्भुत चमत्कार। महाराज, आपकी लीला अपरंपार है। लीलाधर मैं कृतज्ञ भयो। हरिदास, आज्ञा कृपानाथ। श्री स्वामी को रुपया 300 बजे है। महाराज, ये तो बिल्कुल खरो है, या में तो कोई खोटोपन ना है। हे कृपानाथ, हे दीनानाथ, हे कृपा सिंधु, मैं संसार रूपी समुद्र में बहो जात हूं। मेरी बाह पकड़कर मुंह को बाहर निकालो। महाराज, मेरो तो जीवन सफल हो गयो, मेरो तो जीवन सफल हो गयो। पत्र की छैया हो चरनाद, पत्र की छैया हो चरनाद, कृपा सिंधु श्री वल्लभ नंदन बयोजात राखो गई भैया हो चरनाद, पत्र की छैया हो चरनाद। नवनख चंद्र शरद मंडल छद भरत ताप स्मरत मन मैया नवनख चंद्र
सब खान सकत श्रुति नहीं चित स्वामी गिरिधर नसी विठल चित स्वामी गिरिधर नसी विठल सुय सब खान सकत श्रुति नैया हो जगन्नाथ हो जगन्नाथ हो चित स्वामी, संध्या आरती को समय हो गया, श्री ठाकुर जी के दर्शन करो। जो आज्ञा महाराज। अरे ये कैसे चमत्कार? मैं तो श्री गुसाई जी को बाहर बैठक पे छोड़ के आयो और ये तो दर्शन में भी उपस्थित है। कहीं अंदर से कोई दूसरा मार्ग तो नहीं? अभी देखो। चित स्वामी, दर्शन ठीक से तो भय ना। प्रभु सेवा और प्रभु दर्शन ही हमारे निधि हैं। आप धन्य हो नाथ, आपकी लीला अपरंपार है। मैं कृतकृत्य भयो। चित स्वामी, अब महाप्रसाद लेके रात को विश्राम करो और सवेर भय पाछे सात स्वरूप के दर्शन करी। पीछे गिरिराज जी जाके श्री गोवर्धन नाथ जी के दर्शन करी। जो आ गया महाराज। जय वसुदेव की जय।
वल्लभ देह। वाह चित स्वामी, बहुत सुंदर गायो, बड़ो आनंद आयो। तुम्हारो पद गावे को ढंग ही अनोखो है। क्यों श्री गोवर्धन नाथ जी के दर्शन आनंद सु तो भय। महाराज, आप तो सर्वव्यापक हो, सभी जगह विराजो हो और दर्शन देत हो। वहां श्री नवनीत प्रिया जी पे खड़े आपके दर्शन भय, बैठक पे आपके दर्शन भय, गोवर्धन नाथ के निकट आपके दर्शन भय। अब मोकू कोई संदेह ना है। कैसो संदेह छी स्वामी, पहेली मत बुझाओ। महाराज, आपकी लीला अपरंपार है। मैं जान गयो, जो गोपाल है वही आप हो, और जो आप हो वही गोपाल है। महाराज, अब कृपा करके समर्पण कराओ और मेरा जीवन कृतार्थ करो। आओ चित स्वामी। जो आ गया महाराज, आयो। हे श्री गोवर्धन नाथ जी, या सेवक छी स्वामी को अपने शरण में ले और वाकु अंगीकार कर। जय श्री कृष्ण, जय श्री नाथ, जय श्री विठ्ठल। कितने दिनंसु जजमानंसु भी ना मिलियो। अब चलू नेक उनसु भी मिल के आओ। पर शुरू कहां से करूं? दिल्ली से शुरू करूं। जय श्री कृष्ण, जय श्री विठ्ठल, जय जमुना मैया की। प्रणाम पुरोहित जी। आइए आइए, पधारिए। स्वागत है पुरोहित जी, स्वागत है। कहो मंत्रीमान बीरबल, सब कुशल मंगल तो है? आपका आशीर्वाद है पुरोहित जी, आपकी कृपा से सब आनंद मंगल है। बीरबल, राजकाज के साथ कछु भगवत स्मरण करो कि ना? अरे, आज आपको प्रभु स्मरण का ध्यान कैसे आया? पहले तो कभी पूछा नहीं। हरे हरे, श्री विठ्ठल, श्री विठ्ठल। अरे बीरबल, जो या संसार को सार है ना, वो श्री विठ्ठल प्रभु के कृपा के बिना निराधार है। विठ्ठल प्रभु सबको कल्याण करने वाले हैं। जय श्री विठ्ठल, श्री विठ्ठल, श्री विठ्ठल। श्रीवल्लभ राजकुमार जय जय, श्रीवल्लभ राजकुमार, श्रीवल्लभ
पर पाखंड कपट खंडन कर सकल वेद धूलिधार जय जय श्री वल्लभ राज कुमार। परम पुनीत तपोनिधि पावन तन शोभित जितमार निज मुख कथित कृष्ण लीला सकल जीवन निस्तार जय जय श्री वल्लभ राज कुमार। निज मुख सुदृढ़ सुकृत कर हरिपद नवधा भक्ति प्रचार दुरित दूरे अचेत प्रेत गति हतित पतित उद्धार जय जय श्री वल्लभ राज कुमार। नहीं मदीनाथ कहाँ लो बरनो अगणित गुण गणसार चित स्वामी चित प्रकट कृष्ण अवतार जय जय प्रकट कृष्ण वल्लभ राज कुमार। चित स्वामी गिरिधरन श्री विठल चित स्वामी गिरिधरन श्री विठल प्रकट कृष्ण अवतार जय जय वल्लभ राज कुमार वल्लभ राज कुमार जय जय वल्लभ
अरे ये आप क्या कह रहे हो? श्री विठल प्रगट कृष्ण अवतार? आप जानते हो दिल्लीश्वर मलेच्छ है, वे सुनेंगे तो क्या कहेंगे? आप हमारी भी फजीदी करवाओगे क्या? दिल्लीश्वर म्लेच्छ हो कि ना हो, पर तुम जरूर म्लेच्छ हो जो प्रभु और गुरु में भेद करो हो। बंदगी अर्ज हो हुजूर, आपको बादशाह सलामत याद फरमाते हैं। तुम चलो, मैं पुरोहित जी को विदा करके अभी आया। ये लो पुरोहित जी। म्लेच्छ की जोरी लेवे को हमारो धर्म ना है, कोई और को निहाल करियो। और हाँ, हमको विदा करने की भी आवश्यकता ना है, हम तो ये चले। जय श्री कृष्ण। राजा चाकरी धन बढ़ियो, बढ़ गयो ऊंचो मात। गुरु महिमा जाने नहीं, भली करे श्रीनाथ, भली करे श्रीनाथ। जय जमुना मैया की। हरे कृष्ण हरे कृष्ण, जय श्री विठल। गोवल्लभ गोवर्धन वल्लभ श्रीवल्लभ गुण गिने न जाए। गोवल्लभ गोवर्धन वल्लभ श्रीवल्लभ गुण गिने न जाए। हुआ गिरे नु तरैया नभ की घन की बूंदे परतल खाई। श्रीवल्लभ गुण गिने न जाए। जिनके चरण कमल रजवंदित, संतत होत सदा चीत चाये। छीत स्वामी गिरिधरन श्री विठल, नंद नंदन की सब पर छाई। श्रीवल्लभ गुण गिने न जाए। जिनके चरण कमल रजवंदित, जिनके चरण कमल रजवंदित, संतत होत सदा चित चाये। चित स्वामी, चित स्वामी गिरिधरन श्री विठल, नंद नंदन की सब पर छाई। श्रीवल्लभ गुण गिने न जाए। गोवल्लभ गोवर्धन वल्लभ, गोवल्लभ गोवर्धन वल्लभ, श्रीवल्लभ गुण गिने न जाए।
आदाब जहांपना, आदाब जहांपना, आदाब जहांपना। कहो, बीरबल आए? आने ही वाले हैं जहांपना। तो आज इतनी देर कैसे लगी? उनके पुरोहित जी आए थे, किसी बात पर उनसे नाराज होकर चले गए। नाराज होकर चले पुरोहित जी? हाँ जहांपना, नाराज होकर चले गए और दक्षिणा भी नहीं ले गए। यह तो अच्छा नहीं हुआ। पुरोहित जी को क्यों नाराज कर दिया? यह तो बीरबल ही जाने जहांपना। आदाब अर्ज है हुजूर सलामत। आओ आओ, बैठो बीरबल। कहो, क्या कुशल समाचार है? खैरियत है आपकी मेहरबानी से जहांपना। खैरियत है? तो आज चेहरे पर चिंता की झलक कैसे है? मुखमंडल भी उदास है। नहीं बादशाह सलामत, मैं ठीक हूं। आप कह रहे थे मुझे चिंता किस बात की? बीरबल, कोई बात है अवश्य। बात क्या जहांपना? पुरोहित जी पधारे थे और भजन गा रहे थे। आपके पुरोहित जी? अच्छा, छीतू चौबे पधारे थे? वाह, अरे उनका कंठ तो बहुत मधुर है। संगीत विद्या के वे अच्छे कलाकार है और भजन तो क्या गाते हैं कि सुनने वाला तो मंत्र मुग्ध हो जाता है। बात मंत्रमुग्ध होने की नहीं है जहांपना। वह जो गा रहे थे वह कथन बहुत अटपटा था, असंगत था। ऐसा क्या गा रहे थे बीरबल? जरा हमें भी तो सुनाइए कि जिस पर आपको इतनी नाराजगी हो गई। गुस्ताखी माफ जहांपना। छिस्वामी कह रहे थे श्री विठल प्रगट कृष्ण अवतार? यह कैसे हो सकता है? वे गुरु हो सकते हैं, पर कृष्ण अवतार कैसे हो सकते हैं? अरे बीरबल, आपके पुरोहित जी ने बिल्कुल सही कहा है, इसमें तनिक भी संदेह नहीं है। आपने तो बस व्यर्थ ही उन्हें नाराज कर दिया। यह आप क्या फरमाते हैं जहांपना? पुरोहित जी ने बिल्कुल सही कहा है। कहीं आप मेरी हंसी तो नहीं उड़ा रहे? अरे हंसी नहीं बीरबल, मैं सही कह रहा हूं। मैं अनुभव की बात कह रहा हूं। जहांपना, आपने ऐसा क्या अनुभव कर लिया जिसका हमें अनुमान भी नहीं लगा? जरा हमें भी तो समझाइए। कोरा अनुभव नहीं बीरबल, सत्य घटना है, सत्य घटना। स्वयं सारा चमत्कार हमने अपनी आंखों से देखा है। ऐसा क्या देखा है जहांपना? जरा हमें भी तो बताइए। बताता हूं बीरबल, तुमको याद होगा एक बार नौका विहार करते करते हम गोकुल के पास जा निकले। वहां श्री विठलनाथ जी जमुना किनारे पूजा में लगे हुए थे। जी हाँ जहांपना, याद आया। फिर? मेरे प्रणाम के पश्चात उन्होंने आशीर्वाद दिया। मेरे पास एक पारस मणि थी, वह रोज 5 तोला सोना बनाने की क्षमता रखती थी। मैंने भेंट स्वरूप वह मणि गुसाई जी को दी। फिर हुजूर? फिर गुसाई जी बोले कि अकबर 3 बार बोलो, यह मणि दीनी, यह मणि दीनी, यह मणि दीनी। फिर क्या हुआ जहांपना? फिर क्या, हमने भी कह दिया कि दीनी दीनी दीनी। उन्हें संदेह हो गया होगा जहांपना कि कहीं आप वापस ना ले ले। संदेह? अरे संदेह उन्हें कैसा, अचंबा तो हमें हुआ जब उन्होंने वह मणि लेकर जमुना में डाल दी। क्या जहांपना, जमुना में डाल दी? हाँ, जमुना में डाल दी। अरे मुझे बड़ा अफसोस हुआ कि मैंने तो भेंट दी, किंतु उन्होंने जमुना में बहाकर मेरी भावना का तिरस्कार किया। इसलिए मैंने कहा
कि गुसाई जी मेरी मणि मुझे वापस दो। फिर तो गुसाई जी का चेहरा आश्चर्यजनक हो गया होगा। नहीं बिरबल, उन्हें कुछ भी महसूस नहीं हुआ। उन्होंने तो सहज ही दोनों हाथ जमुना जी में डाले और दोनों हाथ भरकर मणियां मेरे सामने कर दी और कहा कि अकबर, जो तुम्हारी हो वो तुम छांट लो। फिर आप तो असमंजस में पड़ गए ना। असमंजस कैसा बिरबल? मुझे तो जमुना जी में फेंकने पर अफसोस हुआ था। मणि लेनी थोड़ी थी, इसलिए मैंने दोनों हाथ जोड़कर कहा कि यह मणि आपकी भेंट थी, आप ही रखो। फिर क्या? उन्होंने 3 बार यह कहलाने पर कि अब नहीं लूंगा, अब नहीं लूंगा, अब नहीं लूंगा, उन मणियों को फिर जमुना जी में बहा दिया। वे तो बहुत त्यागी है झांपना। त्यागी? अरे त्यागी ही नहीं बिरबल, वे तो साक्षात परमेश्वर है, परमेश्वर। इसमें रत्ती भर भी संदेह नहीं है। हे झांपना, मुझसे तो बड़ी भूल हो गई। आपने मेरी आंखें खोल दी। हे प्रभु, क्षम्यताम, क्षम्यताम, क्षम्यताम। हरिदास, आज्ञा कृपानाथ। शीत स्वामी ने बीरबल के आते लौटने में बड़ी देर लगा दी, अभी तक लौटे नहीं। महाराज, चीत स्वामी दिल्ली से बिरबल का तिरस्कार कर लौट आए हैं, दक्षिणा भी ना ली। शीत स्वामी बहुत ही स्वाभिमानी और साहसी पुरुष हैं। उनको राजमद नहीं सुहायो है। हरिदास, बिना बरसोदी परिवार पालन में तंगी बनेगी। हरिदास, कोई लाहौर के वैष्णव होए तो उनको बुलाओ। जैसी आपकी आज्ञा महाराज। कृपानाथ, लाहौर के वैष्णव जयंती भाई आए हैं। आइए जयंती भाई। जयराज, आज्ञा करो गुरुदेव। जयंती भाई, आज्ञा कृपानाथ। मैं चीत स्वामी को लाहौर भेजूंगा। उनको आदर सत्कार जरा ढंग से करियो। जो आज्ञा महाराज। चित स्वामी की सेवा करके हमें बहुत प्रसन्नता होगी। चित स्वामी, बहुत देर कर दी। दिल्ली अच्छी तो लगी ना? प्रसन्न तो हो? आपके चरण को छोड़कर प्रसन्नता कैसी नाथ? मेरो जजमान बिरबल म्लेच्छ की भाषा बोले, मैंने तो फटकार दियो। ना चाहिए तेरी बरसोदी। का बात हो गई? कछु हमें भी तो बताओ। महाराज, वो आपकी महिमा ना जाने, उल्टी सीधी बोले कि श्री गुसाई जी और गोवर्धन नाथ एक नहीं हो सकते। इसे राजा सुनेंगे तो नाराज होंगे। मैं तो सब कुछ छोड़ के चला आया महाराज, सब कुछ छोड़ के चला आया। ये आपने ठीक किया। स्वाभिमान से जीनो सच्चे वैष्णवन को लक्षण है। चेत स्वामी, कछु समय निकाल के लाहौर है आओ। हमने सब व्यवस्था कर दी है। कृपानाथ, मैं लाहौर जाके का करूंगा? मैं मांगवे ताई वैष्णव ना भयो। मैं चाहतो
तो बीरबल की दक्षिणा ले ले तो, पर आपकी जहां में भावना नहीं, उनको द्रव्य द्रव्य नहीं। जी स्वामी, आपकी भावना सही है, फिर भी एक बार तुम लाहौर है आओ। कृपानाथ, मैं लाहौर जाके क्या करूंगा? मोकू तो आपके चरण कमल में ही रहना है। मैं आपके चरण कमल के आश्रय को छोड़ के कहीं नहीं जाऊंगा। मैं वैष्णव होके मांगू, ये मेरा धर्म ना है महाराज। मेरा अपराध क्षमा करो नाथ, मेरा अपराध क्षमा करो। मैं आपके चरण कमल को छोड़ के कहीं नहीं जाऊंगा, कहीं नहीं जाऊंगा महाराज, कहीं नहीं जाऊंगा। मेरा अपराध क्षमा करो, क्षमा करो दीनानाथ, क्षमा करो। चेत स्वामी, आप धन्य हो। श्रीनाथ जी आप पे सदा कृपा करेंगे। जयंती भाई, आज्ञा कृपानाथ। चेत स्वामी स्वाभिमानी वैष्णव हैं, यही इनको गौरव है। हमारी भेंट के साथ चेत स्वामी की न्यौछावर जरूर भेजिए। इनको लाहौर जाना संभव ना है। जो आज्ञा महाराज, मैं नियमित भेजूंगा कृपानाथ, और मैं अपन को कृतार्थ मानूंगा। महाराज, आपकी बड़ी कृपा है, बड़ी कृपा है। मेरो जीवन धन्य है, मेरो जीवन सफल है महाराज। मैं आपके चरण कमल को छाड़ के कहीं नहीं जाना चाहूँ। श्रीनाथ जी, श्री नवनीत प्रिया जी, ये सातों स्वरूप, श्री गिरिराज जी, श्री यमुना जी, मैं कहीं इनको छोड़ के जाना ना चाहूँ महाराज। मैं तो आपकी चरण कमल में रहना चाहूँ महाराज। मैं धन्य हो गयो, मेरा जीवन कृतार्थ है गयो महाराज। धन्य हो, धन्य हो महाराज, धन्य हो। श्री विठलनाथ उपासी हम तो, श्री विठलनाथ उपासी सदा सेव श्री वल्लभ नंदन, कहाँ करो जाय काशी हम तो, श्री विठलनाथ उपासी इन्हें छाड़ ओरे जो ध्यावे, सो कहिए असुरासी। चीत स्वामी गिरिधरन श्री विठल, बानी निगम प्रकाशी हम तो, श्री विठलनाथ उपासी, श्री विठलनाथ उपासी हम तो, श्री विठलनाथ उपासी। श्री ब्रजेश कुमार जी प्यारे की बलिहार बलिहार जय हो। थोड़ो अवाज आपजो। આ હતી શ્રી મદન મોહનલાલ હવેલી ટ્રસ્ટ અને બ્રજધામ ગ્રુપના અન્વયે
પૂજ્યપાદ સપ્તમ પીઠાધીશ્વર ગોસ્વામી શ્રી બ્રજેશ કુમારજી મહારાજશ્રીના જન્મદિવસ ઉપક્રમે 2 નાટિકા જેનું બીજું મંચન ચિત્ત સ્વામી આપણે હમણાં જ દર્શન કર્યું. તાળીઓના ગડગડાટથી આ કલાકારોને વધાવીએ. શું ઘટે આમાં? એક એક કલાકાર વૈષ્ણવ બાલક, 100% પ્રોફેશનલ આર્ટિસ્ટ. તાળીઓના ગડગડાટથી વધાવીએ. ડાયલોગ ડિલિવરીઝ, એક્ટ, એક નવા પૈસાની ક્યાંય ખામી નહીં. આવા અદ્ભુત મંચન દ્વારા વૈષ્ણવનું ભાવ પોષણ પૂજ્યશ્રી આજે 25 વર્ષથી કરી રહ્યા છે. આપણે શ્રી મદન મોહન પ્રભુને, શ્રી બાલકૃષ્ણ પ્રભુને, શ્રી ગોવર્ધન ધન પ્રભુને, શ્રીમદ વલ્લભને એવી વિનંતી કરીએ કે પૂજ્યશ્રીને 100 વર્ષનું આયુષ્ય પ્રદાન કરી અને સદૈવ વૈષ્ણવ સૃષ્ટિનું ભાવ પોષણ આ પ્રકારે આપવાન કરતા રહે. આપણે તાળીઓના ગડગડાટ સાથે પૂજ્યશ્રીને દંડવત વંદના કરતા પુનઃ આપના જન્મદિવસની વધાઈ કરીએ. સરસ મજાનું નાટક. એક બાલક વૈષ્ણવ ગ્રહનું પૂજ્યશ્રીએ જેમ અભિલાષા વ્યક્ત કરી કે ઘરમાં ધર્મ જીવંત રહેવો જોઈએ, વૈષ્ણવતા જાગૃત રહેવી જોઈએ, અને એ મશાલ સદૈવ પ્રજ્વલિત રાખી રહ્યા છે અમારા સપ્તમ પીઠાધીશ્વર પૂજ્યપાદ ગોસ્વામી શ્રી બ્રજેશ કુમારજી મહારાજશ્રી. આપના ચરણ કમલમાં દિવ્યતા સાથે દંડવત વંદના કરતા આપના પ્રત્યે અમે આભાર અહોભાવ પ્રગટ કરીએ છીએ કે આવી દિવ્ય પ્રસ્તુતિ દ્વારા આપે અમારું ભાવ સિંચન કર્યું છે. ખૂબ ખૂબ અભિવાદન, ખૂબ ધન્યવાદ. કલાકારોને ફરીને તાળીઓના ગડગડાટથી વધાવી. આ કલાકાર નથી, આ તો વૈષ્ણવ છે સાહેબ. આ તો દીક્ષિત વૈષ્ણવ. એક પણ જીવવામાં બિનબ્રહ્મ સંબંધી નથી. પ્રત્યેક શ્રી વલ્લભનો શરણાગત છે અને શ્રી મદન મોહન પ્રભુની પ્રત્યેક જીવ ઉપર, પ્રત્યેક બાલક ઉપર કૃપા છે. દિવ્યતા સાથે પૂજ્ય શ્રી અનિરુદ્ધલાલજી મહોદયશ્રીનું સ્ક્રિપિંગ, સુંદર મજાના બંને નાટિકાઓના નાટ્ય રૂપાંતરો એવા અદ્ભુત અને દિવ્ય રીતે થયા છે. એમાં પણ વિશેષ રીતે ચિત્તસ્વામીનું નાટક આ પૂર્વે 2 વખત મંચન થઈ ચૂક્યું છે, પણ સ્ક્રિપ્ટમાં વિશેષ પરિવર્તન સાથે દિવ્યતા સાથે આપણે પૂજ્યશ્રીના આ લેખનને પણ તાળીઓના ગડગડાટથી વધાવીએ. અને એવો જ અભિનય ચિત્તસ્વામીના પાત્રમાં આપણા સૌના લાડકા ચિરંજીવ ગોસ્વામી શ્રી રશેષ કુમારજી મહોદયશ્રીને સતત તાળીઓથી વધાવીએ. આ પૂર્વે ચિત્તસ્વામીના રોલમાં 2 કલાકારોને આપણે દર્શન કર્યા છે, પણ આપનો તો આડો આંક છે, આપણે ગુજરાતી ભાષામાં કહીએ એવી દિવ્યતા સાથે ચિત્તસ્વામીના પાત્રનું મંચન, અભિનય આપણે સૌ તાળીઓથી વધાવીએ. એ જ રીતે આ નાટકના સમગ્ર કલાવૃંદ, અમારા હિતેશભાઈ સિંધરોજા ગ્રુપમાં જે કાંઈ લાઇટ, સાઉન્ડ ઇત્યાદિમાં, સંગીત સહિતની સજ્જામાં જેમણે પણ પોતાની સેવા બજાવી, અમે સપ્તમ ગૃહ અને વૃદ્ધામ ગ્રુપ આપના સૌના આભારી છીએ. આજની આ જન્મદિવસ ઉત્સવ ઉપક્રમે, પ્રસંગ ઉપક્રમે વિશેષ કૃપા સાથે ષષ્ઠમ પીઠાધીશ્વર અને સાગ્નિચિત સોમયાજી દીક્ષિત પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વલ્લભલાલજી મહારાજશ્રીએ સયુગલ પધારી અને સપ્તમ ગૃહનું નિમંત્રણ અને વૃદ્ધામની વિનંતી સ્વીકારી. એ તકે આપના પ્રતિબિંબ દંડવંદના સાથે અમો આભાર અહોભાવ પ્રગટ કરીએ છીએ. એ જ રીતે 54મી જૂનાગઢ ગ્રહના અમારા યુવા વૈષ્ણવાચાર્યો પૂજ્યપાદ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રી અને પૂજ્યપાદ ગોસ્વામી શ્રી ગોપેશ કુમારજી મહારાજશ્રીને પણ દંડવત વંદના સાથે આપના પ્રતિ પણ આભાર અહોભાવ પ્રગટ કરીએ છીએ. જનાના સ્વરૂપોએ પણ બિરાજિત રહી અમારા સૌનું ભાવ પોષણ કર્યું છે. એ તકે સૌના શ્રી ચરણોમાં પુનઃ સાષ્ટાંગ દંડવત વંદના સાથે આભાર અહોભાવ પ્રગટ કરીએ છીએ. હિતેશભાઈ સિંધરોજા, આપની સમગ્ર ટીમને પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરવા વિનંતી કરીશ. એક કલાકાર પૂજ્યશ્રીના દ્વારા સન્માનિત થવા જઈ રહ્યો છે. પૂજ્યશ્રીના દંડોત સાથે એક કલાકાર વૈષ્ણવ વૃંદને પૂજ્યશ્રીના આશીર્વાદ સ્વરૂપે ઉપરનો પ્રાપ્ત કરી અને આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે. એ જ રીતે અમારા આ નાટકના સમગ્ર દિગ્દર્શક મિત્રો હિતેશભાઈ ખરેખર સરાહનીય પ્રવૃત્તિ સંપ્રદાય માટે કરી રહ્યા છે. આવા દિવ્ય નાટકને લોકભોગ્ય બનાવવું. જો સાહેબ સાંપ્રદાયિક ધાર્મિક નાટિકા છે અને સામાજિક નાટિકા બંને વચ્ચે તફાવત છે. રસયુક્ત નાટક અને એનું મંચન
આટલી બધી સુંદર મજાની લાઇટ અને સાઉન્ડની વ્યવસ્થા અને આવું દિવ્ય દિગ્દર્શન એ અમારો હિતેશ સિંધોજા જ કરી શકે. એમને ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટ સાથે આપણે અભિનંદન આપીએ. પૂજ્યશ્રી દ્વારા વૈષ્ણવ બાલ કલાકારોને ઉપરના ઓઢાડી આપને સ્વાગત સાથે અભિવાદિત કરી રહ્યા છે. એ જ રીતે સમગ્ર નાટક ટીમ અમારા હિતેશભાઈ સિંધોજાની વાંગ્મી થિયેટર્સ એવું એમની કંપનીનું નામ છે. વાંગ્મી થિયેટર્સના અમારા હિતેશભાઈ સિંધોજા એમની ટીમ સાથે પૂજ્યશ્રીને દંડવત વંદના કરી અને આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. બધા જ કસબીઓને પૂજ્યશ્રી સન્મુખ થવા નિવેદન કરીશ. વિરાટ સંખ્યામાં વૈષ્ણવ ષષ્ઠીએ પણ આપના જન્મદિવસ કાર્યક્રમને વધાવી લીધો છે. એ તકતે સપ્તમ ગ્રહ ટ્રસ્ટ અને વ્રજધામ ગ્રુપ વતી પણ આપના આભારી છીએ. પુનઃ આવા દિવ્ય કાર્યક્રમો વખતે આપણે સૌ સાથે મળી અને શ્રી વલ્લભનું શરણ પ્રાપ્ત કરી આનંદ લઈએ. પૂજ્યશ્રી દ્વારા બાલ કલાકારોને ઉપરના ઓઢાડી અને આશીર્વાદ સાથે સન્માનિત કરાઈ રહ્યા છે.